અમદાવાદમાં સિવિલમાં ખોડિયાર માતાના મંદિરને ખસેડવાનો મામલો. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ખોડિયાર માતાના મંદિર પહોંચ્યા હતા. પૂજારીએ મંદિર ખસેડવા અંગે કરી મનાઈ, ત્યારે મંદિર હટાવવાની મંજૂરી ન આપવાનો વિડીયો વાયરલ થયો છે. સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી. મંદિરને અન્ય જગ્યાએ ખસેડવા પૂજારી સાથે ચર્ચા કરતા હતા. લોકોની આસ્થા સાથે જોડાયેલો છે આ વિષય, અને અમારી આસ્થા પણ મંદિર સાથે જોડાયેલી છે. તમારું કામ થશે, તમે બનાવો, પણ આ જગાને છોડી દેજો. આ જગાને છોડી દેજો, તમારું કામ થઈ જશે. પણ બતાવ્યું તો હું આ સિવિલ લઈ લેવા જાઉં. આ સિવિલની ખોડિયાર વર્ષો પહેલા બી નથી રહેવાતી, અત્યારે બી નહીં રહેવાતું પડશે. ડિમોલિશન થઈ અને જે જગ્યા પર આ પ્રોજેક્ટ કાર્યરત થવાનો છે, તૈયાર જે જગ્યા પર આ હોસ્પિટલ બિલ્ડિંગ બનવા જઈ રહી છે, એનો એક હિસ્સો ખોડિયાર માતાનું મંદિર પણ છે, જે ખૂબ જૂનું મંદિર છે. ઘણા બધા લોકોની, આસપાસના લોકો અને ઘણા બધા વ્યક્તિઓની આસ્થા પણ એની સાથે જોડાયેલી છે. એટલે એનું નિરાકરણ લાવવા કે હવે આ પ્રોજેક્ટ પણ કેવી રીતે આગળ વધારવો અને આસ્થા પણ કેવી રીતે મેન્ટેન થાય, એના માટે મેં 1-2 વખત પૂજારી અને ટ્રસ્ટીથી વાત પણ કરેલી અને એમને કહ્યું કે સાહેબ આપ રવિવારે અમારા ત્યાં દર્શનમાં આવો અને ત્યારે આપણે વાત કરશું અને અમે આપને જવાબ આપશું. એના અંતર્ગત આજે હું એમને મળવા ગયો, એમની પાસે બેસી અને એમને આ આખા પ્રોજેક્ટ વિશે સમજણ આપી કે આ જગ્યા પર જે તૈયાર થઈ રહ્યું છે એ સિવિલમાં હોસ્પિટલમાં આવતા એ દરેકે દરેક ગરીબ દર્દીને એનો લાભ મળશે. અહીંયા આટલા બધા બેડ તૈયાર થશે, આટલું આઈસીયુ તૈયાર થશે. એટલે આપણે સાથે મળી અને આ નિરાકરણ લાવવું જોઈશે. એના ભાગરૂપે આજે હું એમને મળવા ગયો.